વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલ વેરાઈ માતાના ચોકમાં આગનો બનાવ બન્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં વેરાઈ માતાના ચોકમાં આગનો બનાવ બન્યો હતો। ફ્રૂટના વેપારીના ત્યાં પ્લાસ્ટિકના બાસ્કેટમાં આગ લાગી હતી। દાંડિયા બજાર ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર હાજર હતા। ગરમ વાતાવરણના લીધે ફ્રૂટના પ્લાસ્ટિકના બાસ્કેટમાં આગ લાગી હતી। આગના બનાવના લીધે કોઈ જાનહાનિ થઈ નથી। સમગ્ર બિલ્ડિંગમાં ફાયર બ્રિગેડના ઇક્વિપમેન્ટ નહોતા હોવાનું સામે આવ્યું છે। વેરાઈ માતાના ચોક ગુરુદ્વારાની સામે એનએસ ફ્રૂટની દુકાનમાં ત્રીજા માળ પર એમના ખાલી ક્રેટ ફ્રૂટ ભરવાના જે ક્રેટ આવે છે પ્લાસ્ટિકના એ ઉપર બહાર પડ્યા હતા। ટેમ્પરેચર વધારે હોવાથી કદાચ એ તાપમાનના લીધે ક્રેટ ઓગળીને સળગેલા છે। ઉપર કોઈ લાઇટનું કનેક્શન નથી કે કશું છે નહીં, કોઈ જાનહાનિ નુકસાન છે નહીં, કશું છે જ નહીં, કોઈ સાધન નથી। એમનું માલિક છે નામ કઈ શ્યામ રામચંદ્ર એમની આ દુકાન છે આખું, અને ઉપર ટોટલી ડેડ એન્ડ છે, કશું છે નહીં।